જો કે થોડા વરસાદમાં જ પાટનગરમાં ભૂવો પડવાનું શરૂ થઈ ગયું છે। 3 ઇંચ વરસાદ પડ્યો અને ગાંધીનગરમાં ભૂવો પડી ગયો। ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં રસ્તાઓ બેસી ગયાના મામલા પણ સામે આવ્યા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયાની પણ ઘટનાઓ બની છે। વરસાદે રસ્તા બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ મહાનગરપાલિકા પર ઉઠ્યા છે સવાલ। આ દ્રશ્યો આપ જુઓ, ક્યાંક રસ્તો બેસી ગયો છે, ક્યાંક ભૂવા પડ્યા છે, પરિણામે લોકો પરેશાન થઈ રહ્યા છે। ગાંધીનગરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 3 ઇંચ વરસાદ પડ્યો અને રસ્તાઓમાં ભૂવો પડી ગયો, વાહનો તેમાં ફસાઈ ગયા છે। જાણકારી અમારા સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે। કિંજલ, પાટનગરના અલગ અલગ વિસ્તારો છે, શું સ્થિતિ છે ત્યારે? ગાંધીનગરની અંદર કે જ્યાં સચિવાલય પણ છે, કે જ્યાં કહી શકાય કે એકદમ સરકારી બાબુઓથી માંડીને મંત્રાલય સુધીની અવરજવરો છે, પરંતુ કેટલાક સેક્ટર્સને બાદ કરતા ગાંધીનગરના વિસ્તારોની અંદર ભૂવા પડવાની ઘટના હોય કે પાણીમાં ગરકાવ થઈ જવાની ઘટના હોય કે પછી જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જે કહી શકાય કે અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ જવાની જે સતત ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। જે રીતે સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરવામાં આવી રહી છે, વરસાદની પહેલાના આગોતરા આયોજનની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય વરસાદની અંદર જ સરકાર જેમ કે કહી શકાય કે વહીવટીતંત્રની પોલ છે તે ખુલી ગઈ છે। ગાંધીનગરના અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ખૂબ ઓછો વરસાદ હોવા છતાં પણ ક્યાંક પાણી ભરાઈ ગયું છે, તો ક્યાંક કહી શકાય કે વરસાદ ઓછો હોવા છતાં પણ ક્યાંક ભૂવા પડવાની ઘટના, ભૂવા પડવાના કારણે ગઈકાલે 2 કાર હતી, એ કાર ભૂવામાં પેસી ગઈ હતી અને તમામ જે વિસ્તારો કે જે આ એકે વિસ્તાર એવા નથી કે જે ડેવલપિંગ વિસ્તાર છે, તમામ વિસ્તારોનો ડેવલપ થઈ ચૂકેલો છે। આ વિસ્તારની અંદર કેવા પ્રકારે તંત્રે કામગીરી કરી છે તે જોવા મળી રહ્યું છે। બિલકુલ, અને દ્રશ્યો સ્પષ્ટપણે બતાવે પણ છે કે આખરે કયા પ્રકારની કામગીરી થઈ છે, નહીં પણ ગાંધીનગર પાટનગરમાં જે ડેવલપ થઈ ગયા છે વિસ્તારોમાં।